રૂપે રેડક્રોસ રથનું ઇન્ડિયન રેડક્રોસ વાંસદા શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરાવ્યું હતું। વાંસદા ઇન્ડિયન રેડક્રોસ શાખાના પ્રમુખ જય વિરેન્દ્રસિંહ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું। IRCS વાંસદાના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, કારોબારી સભ્ય મગનભાઈ પટેલ, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, દિલીપ પારેખ, દારા એસ મિર્ઝા, ડોક્ટર લોચન શાસ્ત્રી, પંકજ દાદા, જુનિયર રેડક્રોસના સભ્યો વગેરે હાજર હતા। તારીખ 8/5/2024ના રોજ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની પરિભ્રમણલક્ષી ઉજવણી નિમિત્તે રથનું આયોજન કરવામાં આવ્યું છે। માનવતાના પક્ષમાં થીમ પર રથ સમગ્ર ગુજરાતમાં 4 ઝોનમાં 1/5/2025થી ફરી રહ્યું છે। આ થીમ ઉપર રથનું વાંસદા શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાંસદા 108ની ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। વાંસદાના સભા સ્વરૂપે ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ અને મગનભાઈ દ્વારા ઇન્ડિયન રેડક્રોસના આદર્શ અને સેવાના 7 સિદ્ધાંતોનું માર્ગદર્શન કરવામાં આવ્યું। અંતમાં સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી આભાર વિધિ કરી હતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નટુભાઈ પટેલ, વાંસદા।